અમરેલી સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા લીલિયા વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ ડોંગાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાવરકુંડલાના નાવલી ચોક ખાતે એકત્ર થયા અને રાજ્ય સરકારની દમનકારી તથા તાનાશાહી નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ ચૈતર વસાવા સાથે થયેલી કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરી લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે એકજૂથ રહેવાનો સંકલ્પ કર્યો। વક્તાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા જનહિતના મુદ્દા માટે લડતી રહી છે અને ચૈતર વસાવા જેવા જનસેવી નેતાઓને અન્યાય થાય ત્યારે પાર્ટી મૌન નહીં રહે। કાર્યકર્તાઓએ સરકારની દમનકારી નીતિ સામે સતત સંઘર્ષ ચાલુ રાખવાની અને લોકશાહી તથા બંધારણીય અધિકારોના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। कार्यक्रम शांतिपूर्ण माहौल में संपन्न थवाने अंते तमाम कार्यकर्ताओं एकताना संदेश साथे चैतर वसावाना समर्थन में पोताना अवाजने વધુ मजबूत बनावવાનો संकल्प व्यक्त कर्यो हतो। आज रोज सावरकुंडला आम आदमी पार्टी प्रदेशनी आज्ञानुसार जे चैतरभाईनी सामे जे खोटा पुरावा उभा करी अने लोकशाहीने जे कलंक लागे એવું કૃત્ય નામદાર કોર્ટનો આશરો લઈ અને જે આચરવામાં આવેલું છે અને ખરેખર જે ભ્રષ્ટાચારી અને નિષ્ઠુર લોકો જે છે એ લોકો આઝાદ છે। ચૈતરભાઈ જેવો એક આમ આદમીનો અવાજ અને આદિવાસી અને ગરીબ લોકોના પછડાયેલાનો વર્ગનો જે અવાજ છે એને દબાવવા માટેમાં કૃત્ય કર્યું છે। દોસ્તો, હું એક એડવોકેટ તરીકે જે કાયદાની પ્રક્રિયા જાણું તે બાબતમાં એ આ કોઈ એવી મેટર નહોતી। તમે વિચાર કરો કે જંગલ ખાતાના જે કર્મચારીઓ છે એ ગરીબ માણસનો ઊભો પાક છે એને મિટાવી દીધો અને ચૈતરભાઈએ જનપ્રતિનિધિ હોવાના કારણે એમની પાસે જ્યારે આવ્યો ત્યારે એમને એવું કીધું કે ભાઈ આ વસ્તુ સારી નહીં અને આ ગરીબ લોકો જે છે એ ગરીબ લોકોને તમે નુકસાન કરો છો તો આ વસ્તુ યોગ્ય નથી। આ રીતે જે છે વનકર્મી લોકોએ 30,000 રૂપિયાના વળતર આપવાની તૈયારી બતાવી અને આ જે રાજકારણી માણસોએ ભારતીય જનતા પાર્ટીના જે બની બેઠેલા આગેવાનો છે ભ્રષ્ટાચારી લોકોએ આ જે વનકર્મીઓ છે એને હાથ ઉપર લઈ અને એની સામે એક એનો અવાજ દબાવવા માટે થઈ ચૈતરભાઈની સામે ગુનો દાખલ કર્યો। નામદાર કોર્ટની અંદર ખોટા પુરાવાઓ ઊભા કર્યા। તમામ સરકારી પુરાવાઓને ધ્યાને લઈ અને કોર્ટે આજે સજા કરી છે। એમાં 9 આરોપી। મિત્રો, ખરેખર દુઃખની વાત તો એ છે એક માત્ર 17 દિવસનું બાળક એમને પણ એમની માતાની સાથે જેલમાં જવાનો વારો આવ્યો છે। દોસ્તો, આ અન્યાયી અને આ ભ્રષ્ટાચારી ભાજપને દૂર કરવા માટેનો હવે સમય આવી ગયો છે। ભારત દેશ છે એ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને બંધારણ સમર્પિત કર્યું છે આજે નહીં તો કાલે લોકોએ જાગવું પડશે। દોસ્તો, આમ આદમી પાર્ટી જે છે એ ચૈતરભાઈની સાથે છે। એક ચૈતરભાઈ જે છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, એવા હજારોની સંખ્યા નહીં પરંતુ લાખોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવા નવા ઉગ્યા છે અને આવા જે ચૈતરભાઈ છે એ આખા દેશની પરિસ્થિતિ બદલવા માટે સક્ષમ છે। દોસ્તો, આનો માત્ર એક જ વિકલ્પ છે, આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી નાશ કરો અને આમ આદમીના લોકોની સરકાર બને એ માટે એના તરફી મતદાન કરવા માટે। દોસ્તો, તમે વિચાર કરો કે છેલ્લે 3,000 કરોડ રૂપિયાનો ગફલો રામ મંદિરના નામે આ ચંદા ચોરોએ એની પાર્ટી એ જે ભારતીય જનતા પાર્ટીએ આ પૈસાનો ઉપયોગ ધારાસભ્યો અને સાંસદો ખરીદ કરવામાં કર્યો હતો। તો આવી સરકારને હવે ફેરવવાની જરૂર છે, બદલાવવાની જરૂર છે। 30 વર્ષથી ગુજરાતની અંદર આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ હવે એનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે। દોસ્તો, ચૈતરભાઈના સમર્થનમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશની પ્રજા એમની સાથે છે। ચૈતરભાઈને નામદાર કોર્ટ તરફથી પૂરતો ન્યાય મળશે ને મળશે। જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। આમ આદમી પાર્ટી દ્વારા જે ચૈતરભાઈના સમર્થનમાં અમારી આમ આદમી પાર્ટીની ટીમના તમામ હોદ્દેદારો, મુખ્ય હોદ્દેદારો હાજર થયા છીએ અને અમે આમ આદમી પાર્ટીની આખી ટીમ અમે ચૈતરભાઈની સાથે છીએ અને ચૈતરભાઈ માથે જે ગુનો દાખલ કર્યો છે એની કરતાં અનેક ગુનાઓ જે અરણી કાંડ છે, મોરબી કાંડ છે, તક્ષશિલા કાંડ છે એની ઉપર કાંઈ પગલાં નથી લેવાના। 40 લોકોના મૃત્યુ થયા છે છતાં આજે ખાલી ખોટો ઉપદાવી અને સંવિધાનના દાયરામાં ચૈતરભાઈ ચાલ્યા અને 7 વર્ષની સજા આપી છે। પણ અમે ચૈતરભાઈની સાથે છીએ। ચૈતરભાઈ એક નથી, આ બધા ઉભા એ બધા ચૈતરભાઈ છે અને અમે ચૈતરભાઈની સાથે છીએ અને આમ આદમી પાર્ટીની ટીમ, સાવરકુંડલા શહેર અને તાલુકાની આખી ટીમ જ્યારે પણ જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ
સંવિધાનની દાયરામાં રહી અને કાર્યક્રમો આપી અને ચૈતરભાઈને ખૂબ સપોર્ટ કરવા માટે અમારા લીલિયા વિધાનસભામાંથી અમારા બહેન ઉપસ્થિત રહ્યા છે અને લીલિયા સાવરકુંડલા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે એમનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈની સાથે છે અને ચૈતરભાઈની સાથે રહેશે અને આખા ગુજરાતમાં હજી આનાથી પણ જો આ કાર્યક્રમો ચૈતરભાઈને ન્યાય મળશે અને હજી સંવિધાન જીવિત છે આ સંવિધાન હજી હાઈકોર્ટમાં અમે જઈ અને સંવિધાનથી આધારે ચૈતરભાઈ છૂટી જવાના છે અને ફરીવાર લોકોની વચ્ચે આવવાના છે અને કરોડો રૂપિયા આપવા છતાં ચૈતરભાઈ ખરીદ્યા નથી અને ભાજપની આ તાનાશાહી સામે આ ગુજરાત સરકાર ચૈતરભાઈને ખરીદવા માંગતી હતી પણ ચૈતરભાઈ તાબે ન છે અને ચૈતરભાઈ અનેક ચૈતરભાઈઓ પેદા કર્યા છે આ આખા ગુજરાતમાં માહોલ આખો આદિવાસી સમાજ એની સાથે છે ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી ઇન્કલાબ સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.